નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માહોલ બરાબર જામી ગયો છે અને હવે ગણતરીના કલાકો બાકી છે મતદાનને. આવતીકાલે મતદાનનો દિવસ છે. મતદાનનું શું મહત્વ છે અને આપણી શું જવાબદારી છે મતદાન પ્રત્યે, આજે એના પર વાત કરવી છે. લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ અમે કરી રહ્યા છે અને માટે જનપ્રતિનિધિ ડૉક્ટર હેમાંગ જોશી આપણી સાથે છે. આજે એમની સાથે જ વાત કરીશું મતદાન જાગૃતિ પર, મતદાનને લઈને તેમનું શું મહત્વ, તેમને કેટલું સમજે છે અને લોકોને શું મેસેજ આપવા માંગે છે. પહેલાં તો ડૉક્ટર હેમાંગ જોશી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધન્યવાદ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે. આવતીકાલે મતદાન છે. એક મત એ આપણા શહેરનું, રાજ્યનું અને દેશનું ભવિષ્ય બદલી શકે છે. એની ખૂબ જ મોટો અધિકાર જે નાગરિકોને મળ્યો છે મતાધિકારનો ઉપયોગ. પરંતુ તેમ છતાંય હજુ આપણે જોઈએ છે કે મતદાનની જે ટકાવારી છે તે જેટલી હોવી જોઈએ એટલી હોતી નથી. 100% મતદાન તો બહુ દૂરની વાત છે, 50% પણ થઈ જાય બહુ મોટી વાત હોય છે. શું મેસેજ તમારો હશે પહેલાં તો કે મતદાન કેટલું મહત્વ છે એને લઈને? સૌપ્રથમ તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો હું આભાર માનું છું કે આજે આ ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવા માટે મને અહીં આમંત્રિત કર્યો. અને સ્પાર્ક ટુડે ન્યૂઝ એ હંમેશા કોઈ પણ સમાજ ઉપયોગી અને સમાજને લગતા અગત્યના મુદ્દાઓને બેબાકીપૂર્વક રીતે લોકોની વચ્ચે મૂકતું હોય છે. ત્યારે મતદાનના મહત્ત્વ વિશે આપે જ્યારે મને પૂછ્યું તો મતદાન એ માત્ર એક કાર્ય નથી કે જે આપની ફરજ ના રૂપે કરી દો ને ત્યાંથી વાત પતી જતી હોય છે. આપણું એક મત એ આવનારા દિવસોનું, જે તે વિસ્તારનું, રાજ્યનું અને રાષ્ટ્રનું ભાવિ એ નક્કી કરતું હોય છે. ઘણીવાર મતદાનને લઈને લોકો એવું સમજે કે મતદાન ઇઝ જસ્ટ અ ટ્રાન્ઝેક્શનલ પ્રોસેસ, બટ વોટિંગ ઇઝ નોટ અ ટ્રાન્ઝેક્શનલ પ્રોસેસ. વોટિંગ ઇઝ અ ટ્રાન્સફોર્મેશનલ પ્રોસેસ. તમારા મતદાનથી જે બદલાવ તમે ઝંખો છો એ બદલાવ તમે લાવી શકો છો. તમારા મતદાનથી જે વિકાસની હરણફાળ તમે ઝંખો છો એ હરણફાળ પણ તમે લાવી શકો છો. એટલે મતદાન એ ખૂબ જ અગત્યનું પાસું છે અને આપણા જીવનનો એક જે ખૂબ અગત્યના તબક્કાઓ હોય એ રીતે મતદાન પણ એક અગત્યનો તબક્કો છે. અને હું માનું છું કે મતદાનના દિવસને આપણે એક ઉત્સવની જેમ મનાવવો જોઈએ અને તમામ લોકો પરિવાર સાથે, સમાજ, મિત્રો સાથે મળી અને અચૂક મતદાન કરવું જોઈએ. જી ડૉક્ટર સાહેબ, તમને ખબર હશે કે ઘણા લોકો એમ કહે કે એક મતથી શું ફરક પડવાનો છે, નથી જવું મતદાન કરવા. એમના માટે તમારો શું મેસેજ છે? એક મતથી જો આપને લાગતું હોય કે કશું ફરક નથી પડતો તો એવા અસંખ્ય આપણી પાસે ઉદાહરણો છે કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એક મતના કારણે ઘણીવાર સરકાર પડી જતી હોય છે, ઉમેદવાર હારી જતા હોય છે. અને ઘણીવાર એવું થાય કે જેટલા સગાવાલા મતદાનના દિવસે કોઈ મંદિરે જાય ધજા ચડાવવા માટે કે આમનું મતદાન સારું થાય, એ જેટલા સગાવાલા ગયા હોય એટલા જ મતેથી પેલા વ્યક્તિની હાર થઈ હોય. એટલે ઘણીવાર એક મત પણ ખૂબ અગત્યનો હોય છે ને એના કારણે અર્થનું અનર્થ ઘણીવાર થઈ જતું હોય છે, સારાનું ખરાબ થઈ જતું હોય છે. એટલે હું માનું છું કે એક મતની ખૂબ જ આ મતદાનની સમગ્ર પ્રક્રિયાની અંદર વેલ્યુ હોય છે. જી, ઘણીવાર એવું બી બને છે કે એજ્યુકેટેડ લોકો, શિક્ષિત છે, તેમ છતાંય મતદાન કરવાનું ટાળે છે અને મતદાન કરવા નથી જતા. એ કોઈ પણ કારણ હોય કે અત્યારે ઓફિસનો મારો ટાઈમ છે એટલે નહીં જઈ શકાય, કે પછી બીજું કોઈ કારણ લઈએ કે આળસ આવે છે, કોણ મતદાન મથક સુધી જાય અને એક મત કરે. એના માટે શું કહેવા માંગશો તમે? જી, આ ખૂબ જ જટિલ સમસ્યા છે અને જ્યારે ચૂંટણી પંચ આટલી આપણને મદદ કરીને રવિવારે જો મતદાનનો દિવસ રાખતું હોય ત્યારે પણ ઘણા જે કર્મચારીઓ હોય એવું નક્કી કરે કે અમે લોકો 2 દિવસના પ્રવાસે જતા રહીએ, કશે ફરવા જતા રહીએ, અમે રજાનો એ રીતે ઉપયોગ કરીએ. પરંતુ એ સમયે આપણે મતદાનની આપણી જે ફરજ છે એના માટેની ગંભીરતા આપણે સમજવાની જરૂર છે. મતદાન એ કોઈ એક સરકારી કામ નથી કે તમે બેંકમાં જઈને તમારું KYC કરી આવ્યા, તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરી આવ્યા. એ એટલી નાની વાત આ મતદાન નથી. મતદાન જે છે, અને ખાસ કરીને અલગ અલગ તબક્કાઓનું મતદાન, આ જે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે કે જેની અંદર આવનારા 5 વર્ષોની અંદર આપણા સ્વપ્નનું વડોદરા આપણે કેવું જોઈએ છે એના માટેનું જ્યારે આ મતદાન હોય ત્યારે હું માનું છું કે લોકોએ એમના અધિકાર તરીકે તો મતદાનનો ઉપયોગ કરવો જ જોઈએ, પરંતુ એક આપણી ફરજ વડોદરા માટેની શું છે, જે વિસ્તારમાં આપણે રહીએ છીએ એ વિસ્તારને આપણે ક્યાં સુધી લઈ જવું છે
અને એના માટેના આપણે કયા કયા માનકો નક્કી કરીને એને સર કરવાનો આપણો વિચાર છે, એના માટે થઈને મતદાન કરવું જોઈએ. એટલે આ જે આખી પ્રોસેસ છે એમાં મને એવું લાગે છે કે તમામ ઓફિસીસ, જે સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, એમના દ્વારા પણ એમના કર્મચારીઓ, એમના અનુયાયીઓ એને પણ અપીલ જાય. હું સવારથી જોઈ રહ્યો છું સ્પાર્ક ટુડેના પ્લેટફોર્મની અંદર વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા મતદાનની અપીલ જઈ રહી છે. અત્યારના સમયમાં આ ખૂબ અગત્યનું છે કે તમામ લોકો પોતપોતાના સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સમાં વધારેમાં વધારે વોટિંગ માટેની અપીલ કરે અને વોટિંગને એઝ અ ટાસ્ક નહીં પણ વોટિંગને એઝ અ સેલિબ્રેશન લઈ અને તમામ લોકો જો મત આપવા જાય તો હું માનું છું કે આ જે ડાયલેમા છે કે મતદાનની રજાના દિવસને લોકો એક પ્રિવિલેજ માની અને બીજા સમયમાં એ રજા વેડફી દેખતા હોય છે, તો એનાથી આપણને થોડી રાહત થશે. જી, આપણે વાત કરીએ દેશના યુથની, જે રીઢની હડ્ડી કહી શકાય અને ખૂબ જ મહત્વનું પાસું છે આપણા દેશ માટે યુથ. યુવાનોમાં એક તો મતદાન મથકે તેઓ જતા નથી. ઘણા બધા યુવાનો એમનું એવું કહેવું હોય છે કે મત કરવાથી કંઈ ખાસ ફરક નથી પડતો, નેતાઓ કામ નથી કરતા, એ તો એક બીજો પ્રશ્ન છે. પરંતુ જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, જે પહેલી વાર આ વખતે મતદાન કરવા જવાના છે, એ લોકો માટે તમારો શું સંદેશ છે અને યુવાનોને લઈને ખાસ કરીને તમે શું કહેવા માંગશો? હું આપને કહું તો સૌ પ્રથમ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી હંમેશા એવું કહેતા હોય છે કે વિકસિત ભારતની અંદર સૌથી અગત્યનો ભાગ જો કોઈ ભજવવાનું હોય તો એ દેશનો યુવા છે. અને આજનો યુવા એ 2047ના વિકસિત ભારતનો મુખ્ય વાહક બનવાનો છે. ત્યારે યુવાઓનું જે ભાગ છે ખૂબ અગત્યનો ભાગ છે. સમગ્ર મતદાનની પ્રક્રિયા હોય કે મતદાન બાદ પણ લોકશાહીને જીવંત રાખવાની જે જવાબદારી છે એ યુવાનોના ખભે છે. આપે કહ્યું કે ઘણીવાર યુવા એવી રીતે વિચારતો હોય છે કે નેતાઓ કામ નથી કરતા તો મત કેમ આપવું. આપણે જો મત આપીશું તો જ આપણને એક અબાધિત એવો અધિકાર પણ મળી જશે કે આપણે જે કોઈ પણ નેતાને મત આપ્યો છે એને આપણે પ્રશ્ન કરી શકીશું. જો આપણે મત જ નહીં આપીએ એનો મતલબ કે આપણે વડોદરા માટેની કે દેશ અથવા રાજ્ય માટેની આપણી ચિંતાને જ નથી દર્શાવી, એ ચિંતા પ્રત્યેનું આપણો કર્તવ્ય જ નથી નિભાવ્યું, તો આપણે કયા મોડે એ પ્રશ્ન પણ પૂછી શકીશું કે કોણ શું કામ કરે છે કે નથી કરતા. એટલે આ મારું વ્યક્તિગત મત એવો છે કે હરેક યુવાએ આ મતદાનની પ્રક્રિયામાં મત પણ આપવાનો અને જ્યાં એમને સાચું ખોટું લાગે ત્યાં સવાલ પણ પૂછવાનો. મતદાન એ ફક્ત જોશી સાહેબ અધિકાર નથી, પરંતુ એક ફરજ પણ છે. એક તો એને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય અને સાથે જ અત્યારે જ્યારે આ પ્રકારનો માહોલ છે કે આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આપણે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં 2021ની ચૂંટણીની આપણે એક નજર કરીએ ને તો 50% કરતાં પણ ઓછું મતદાન થયું છે, 46% જેટલું મતદાન થયું હતું. અને ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો એ પણ 50-60%ની આસપાસ જ છે બધી જ ચૂંટણીઓનું. એને લઈને તમે શું કહેવા માંગશો? કારણ કે એ ફક્ત અધિકાર જ નથી આપણો, આપણી ફરજ પણ છે. હું માનું છું કે મતદાન એ સર્વે નાગરિકોની ફરજ છે અને આપણી ફરજ વડોદરા માટેની છે. આપણે જ્યાં રહીએ છીએ, જ્યાંનો આપણે વિકાસ આપણે કરાવવો છે, એ જગ્યાની, એ પવિત્ર ભૂમિ માટેની આપણી ફરજ, એ જ આવતીકાલનું આપણું મતદાન માટેનું એક સંકલ્પ આપણે હોવો જોઈએ. અને જે પ્રકારે આપણે કહ્યું કે લાસ્ટ ટાઈમ વોટિંગ ટર્નઆઉટ બિલો 50% આપણે જોવામાં આવ્યું, પરંતુ મને લાગે છે કે આ વખતે ગરમીનો માહોલ ભલે હોય પરંતુ તો પણ મિનિમમ 50થી 55% જેટલું તો વોટિંગ થશે જ. એનાથી પણ વધારે થાય એના અત્યારે આપણે સૌ પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી મારે ફર્સ્ટ ટાઈમ વોટર્સને એક વાત કહેવી છે કે આ આપના જીવનનું એક ખૂબ જ અગત્યની ક્ષણ છે કે આપ પહેલી વાર આપના વોટને એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છો. ત્યારે આપ સૌ પ્રથમ કામ આપ ઘરની બહાર નીકળી અને પહેલાં મતદાન કરવા માટે જજો. આ મતની જે આપનું બૂથ છે એ આપણા લોકશાહીનું મંદિર છે અને ત્યાં આપ જ્યારે પહેલો મત આપશો ત્યારે આપને લાગશે કે વડોદરાનો જે આવનારા 5 વર્ષનો જે વિકાસ છે એને દિશા દર્શન આપવા માટે થઈને આપનો પહેલો મતનો ઉપયોગ કરી રહ્યા છો. એટલે નવા પ્રકારના કેમ્પેન પણ કરી શકાય. ફર્સ્ટ ટાઈમ વોટર્સ જ્યારે વોટ આપે ત્યારે એના જે ફિંગર ઇન્ક્ડ થાય એની સાથેની તેઓ સેલ્ફી મૂકીને બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરી શકે કે માય ફર્સ્ટ વોટ ફોર ડેવલપમેન્ટ ઓફ વડોદરા, માય ફર્સ્ટ વોટ ફોર વડોદરા. આ પ્રકારનું પણ એક હેશટેગનું કેમ્પેન પણ આપણે ચલાવી શકાય અને મેક્સિમમ લોકો સુધી આ વાત પહોંચે. આપના માધ્યમથી મારે એક વાત એ પણ કહેવી છે, ઇલેક્શન કમિશનનો પણ હું આભાર માનું છું કે આપણા દિવ્યાંગો, આપણા વડીલો,
એના માટે પણ ખૂબ વિશેષ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જ્યાં સ્ટ્રેચરથી પણ જો એમ્બ્યુલન્સ લઈને મત આપવા જવાનું હશે તો ત્યાંના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકની અંદર સનસ્ટ્રોકના કારણે કોઈ ડિહાઇડ્રેટ ના થાય એના માટે છાશ વિતરણ હોય, પાણી વિતરણ હોય, એ પણ ચૂંટણી કમિશનના માધ્યમથી, વિવિધ સામાજિક સંસ્થાઓના માધ્યમથી આ પ્રકારની પણ સુવિધાઓ ઊભી થઈ રહી છે. હું આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે હજુ પણ કોઈ સામાજિક સંસ્થાને આવા પ્રકારની કોઈ પણ સુવિધા ઊભી કરવાની ઈચ્છા હોય મતદાન મથક ઉપર, તો જે તે વિસ્તારના ચૂંટણીના અધિકારીશ્રીનો સંપર્ક કરી અને આપ આ બાબતે પણ આપ સહભાગી થઈ શકો છો. એટલે વધારેમાં વધારે મતદાન થાય એ માટેનો આજે યજ્ઞ સ્પાર્ક ટુડે ન્યૂઝે હાથમાં લીધો છે. હું માનું છું કે આ ખૂબ અગત્યની વાત છે અને સર્વે નાગરિકે સાથે મળી અને મતદાન માટેનું આ આપણી જે ફરજ છે નિભાવવી જોઈએ. જોશી સાહેબ, શું મતદાન ટાળવું એ લોકશાહી માટે ખતરો બની શકે? હું માનું છું કે મતદાન ટાળવું એ ના માત્ર લોકશાહી માટે ખતરો છે, પરંતુ મતદાન ટાળવું એ સમગ્ર ભારતીય સિવિલાઇઝેશન માટે ખતરો છે. ઘણીવાર આપણે એક ઉદાસીનતા લાવી દઈએ અથવા આપણને મતદાન એ ખૂબ જ ઓછી અગત્યની બાબત લાગવા લાગે બીજી બધી બાબતો કરતાં, કે આજે મારે આ બેઠક છે, વોટિંગ તો ઠીક છે, આજે મારે ત્યાં કાર્યક્રમ છે, વોટિંગ તો ઠીક છે, આવશે કે નહીં. પરંતુ એકવાર જ્યારે આપણે મતપેટી તરફથી આપણું મોં ફેરવીએ છીએ ને, ત્યારે આપણે મતપેટી તરફથી આપણું મોઢું નથી ફેરવતા. આપણે સમગ્ર આપણી જે ફરજ આપણી પાવન ધરતી ઉપર છે, આપણા રાષ્ટ્ર પ્રત્યેની જે ફરજ છે, આપણા રાષ્ટ્રથી આપણે મોઢું ફેરવીએ છીએ. એટલે એક મત ના આપવાનું એ માત્ર કોઈ એક ઇરરિસ્પોન્સિબલ વ્યવહાર નથી, પણ એક મત આપણે ના આપીએ એ હું માનું છું કે આપણે રાષ્ટ્રથી વિમુખ વ્યવહાર કરી રહ્યા છીએ. જી, સોશિયલ મીડિયા અત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે દરેક પ્રકારના કેમ્પેન માટે. અત્યારે જ્યારે આપણે મતદાન જાગૃતિની વાત કરી રહ્યા છે, તો મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરવો એ કેટલો જરૂરી અને કેટલો અસરકારક સાબિત થાય છે? હું માનું છું કે સોશિયલ મીડિયા એ આજકાલના જમાનાની અંદર એક અલગ પ્રકારની દુનિયા છે કે જ્યાં એક પોતાનું જ નેરેટિવ વર્લ્ડ તે ઊભું કરી શકે છે. સોશિયલ મીડિયા કોઈ પણ વ્યક્તિને ફર્સ્ટ પરથી અર્શ પર બેસાડી દે ને અર્શ પરથી ફર્સ્ટ પર લાવી દેતું હોય છે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી જો મતદાન જાગૃતિ થાય તો આપણે જન સુધી પહોંચી શકીએ, એવા વ્યક્તિ સુધી પહોંચી શકીએ કે જે વ્યક્તિ પાસે ઘરમાં છાપું પણ નથી આવતું, પરંતુ એના હાથમાં મોબાઈલ હોય છે. અને આ પ્રકારનું પોઝિટિવ કેમ્પેન આપણે જો મતદાર જાગૃતિનું સોશિયલ મીડિયાના માધ્યમથી કરીએ તો હું માનું છું કે એની સીધી અસર પોઝિટિવલી એ મતદાનના દિવસે વધારે વોટિંગ ટર્નઆઉટ થવાની જ છે. અને એટલે જ આપના જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો હોય, કલેક્ટરશ્રી હોય, ચૂંટણી અધિકારીશ્રીઓ હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીઓ હોય, હંમેશા મતદાન અને મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયાના માધ્યમનો ખૂબ જ ઉપયોગ કરી રહી છે. જી, અંતમાં શું મેસેજ આપવા માંગશો? અત્યારે 30 સેકન્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલતું હોય છે. 30 સેકન્ડનો મેસેજ એક મતદારો માટે. હેલો વડોદરા, આવતીકાલે મતદાનનો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે આપનો અમૂલ્ય મત આપવાનો છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આવનારા વડોદરાના 5 વર્ષના દિશા દર્શન માટે આપ આપનો અમૂલ્ય મત આપજો. એક મત નથી આપવાનો, 4 મત આપવાના છે અને 4 મત આપી અને રજિસ્ટરનું બટન દબાવવાનું છે. એટલે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરી આપ મત આપો, અપાવો અને લોકશાહીના પર્વને મનાવો એવી હું આપ સૌને વિનંતી કરું છું. જય જય વડોદરા, માય વોટ ટુ વડોદરા. થેન્ક યુ સો મચ જોશી સાહેબ અમારી સાથે જોડાવા માટે. જનપ્રતિનિધિ જોશી સાહેબ સાથે આપણે વાત કરી અને તેમણે મતદાનનું કેટલું મહત્વ છે અને એક મત કઈ રીતે આપણા શહેરનું, રાજ્યનું અને દેશનું ભવિષ્ય બદલી શકે છે. એટલે મત કરવાનો અધિકારનો ઉપયોગ આપ સૌ કરો એ અમારી અપીલ રહેશે, કારણ કે એક મત એ આપણી શક્તિ છે, આપણો અવાજ છે અને આપણને ફરિયાદ કરવાનો અધિકાર પણ આપે છે. જો તમે મત કરવા નથી જતા તો પછી તમે ફરિયાદ કરવાનો અધિકાર પણ ગુમાવી બેસો છો. અને માટે વડોદરાના વિકાસ માટે, આપણી આસપાસના વિકાસ માટે અને ગુજરાતના વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026, જેમાં આપ સૌ ઘરની બહાર નીકળો, મતદાન મથક પર જાઓ અને મત કરો. તમારા ભાગની જે જવાબદારી છે એ નિભાવો એ અમારી અપીલ રહેશે. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.